નમસ્કાર મિત્રો, સામાયિક મૂલ્યાંકન કસોટી ગણિત ધોરણ 8 મિત્રો, આપણે ગયા મહિનામાં જ્ઞાન સેતુનો સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ કર્યો. અભ્યાસક્રમના અંતે ગુજરાતી, ગણિત અને અંગ્રેજીનું જે જ્ઞાન સેતુ પુસ્તક આપણા પાસે આવ્યું હતું તેનું સામાયિક મૂલ્યાંકન કસોટી આપવાની થાય છે, જે અંતર્ગત 20 તારીખે ગુજરાતી, 22 તારીખે ગણિત અને 23 તારીખે અંગ્રેજીનું સામાયિક મૂલ્યાંકન કસોટી હતું. એની અંદર 22 તારીખે જે ગણિતનું મૂલ્યાંકન કસોટી હતું એ દરેક બાળકોને લખાઈ ગયેલ છે. તો આજે આપણે એનું સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો પ્રશ્ન છે 0.9 ગુણ્યા 10 બરાબર ખાલી જગ્યા. તો એ આપણે 0.9 છે એ દશાંશ સ્વરૂપમાં આપેલા છે, એને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવીએ તો 9 ભાગ્યા 10 લખાય ગુણ્યા અહીં 10 તો આપેલા જ છે. હવે અહીં એક 10 ગુણાકારમાં છે અને બીજા 10 ભાગાકારમાં છે, માટે બંને ઉડી જશે. તો જવાબ શું મળશે આપણે? 9. ત્યારબાદ બીજો પ્રશ્ન 0.1 ગુણ્યા 12.6. તો અહીં બંને આપણને દશાંશમાં આપેલા છે, એટલે આપણે પહેલાં એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 1 ભાગ્યા 10 ગુણ્યા 126 ભાગ્યા 10. તો અહીં આપણે 1નો ગુણાકાર 126 સાથે, એટલે 126 ભાગ્યા 10 ગુણ્યા 10 એટલે કે 100 થશે. હવે 126 ભાગ્યા 100 છે, માટે 2 પોઈન્ટ કપાશે, તો 1 અને 2 એટલે 1.26 જવાબ આવશે. ત્યારબાદ ત્રીજો 3.25 ભાગ્યા 10. તો અહીં 3.25 જે દશાંશમાં છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 325 ભાગ્યા 100 થશે, ભાગ્યા અહીં 10 તો આપેલા જ છે, નીચે કંઈ નથી એટલે આપણે 1 મૂકીએ. ત્યારબાદ અહીં ભાગાકારનું ચિહ્ન છે, તો આપણે ગુણાકારનું ચિહ્ન કરીએ તો 1 ઉપર જશે અને 10 નીચે આવશે, તો 325 ભાગ્યા 100 ગુણ્યા 1 ભાગ્યા 10 થશે, માટે અહીં 325 ભાગ્યા 100 ગુણ્યા 10 એટલે કે 1000 આવશે. ત્યારબાદ અહીં નીચે 1000 છે એટલે કે 3 શૂન્ય આપણે કાપીએ તો 1, 2 અને 3 તો 0.325 જવાબ આવશે. ત્યાર પછી ચોથો દાખલો 0.9 ભાગ્યા 3. તો અહીં આપણે જોઈએ 9 ભાગ્યા 10 લખાય ભાગ્યા 3, નીચે કંઈ નથી તો 1, માટે 9 ભાગ્યા 10 અહીં ભાગાકાર છે તો આપણે ગુણાકાર કરીએ તો 1 ઉપર જશે અને 3 નીચે આવશે. 3 તરી 9 એટલે 3 ભાગ્યા 10, 3 ભાગ્યા 10 અને આપણે લખવું હોય તો 0.3 લખાય. ત્યારબાદ અહીં પાંચમો દાખલો છે 12.5. તો એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 125 ભાગ્યા 10 ભાગ્યા 25 ભાગ્યા 10 થશે, 2.5 છે એટલે બરાબર 125 ભાગ્યા 10. અહીં ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીએ તો 10 ભાગ્યા 25 થશે, 10 10 ઉડી ગયા, 25 5 125, તો 5 જવાબ આવશે. પ્રશ્ન 2, દાખલા ગણો. તો અહીં આપણે જોઈએ તો 5 દૂત્યાંશની 5 ઘાત ભાગ્યા 2 પંચમાંશની 3 ઘાત. અહીં બંને જે આપણને રકમ આપેલી છે કૌંસમાં આપેલી છે, તો એનો મતલબ કે 5ની પણ 5 ઘાત છે અને 2ની પણ 5 ઘાત છે. અહીં 2ની પણ 3 ઘાત છે અને 5ની પણ 3 ઘાત છે. તો આપણે કૌંસ છોડીએ તો 5ની 5 ઘાત ભાગ્યા 2ની 5 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત. ત્યારબાદ ફરીથી 5ની 5 ઘાત ભાગ્યા 2ની 5 ઘાત. અહીં ભાગાકાર છે એને આપણે ગુણાકાર કરીએ તો 5ની 3 ઘાત ઉપર જશે, 2ની 3 ઘાત નીચે આવશે, 5ની 3 ઘાત અને 2ની 3 ઘાત. ત્યારબાદ અહીં ઘાત માટે જે ગુણાકારનો નિયમ છે તે લાગુ પડશે કે આધાર સરખા હોય અને ગુણાકારનું ચિહ્ન હોય ત્યારે ઘાતાંકોનો સરવાળો થશે. તો અહીં 5ની 5 વત્તા 3, અહીં 2ની 5 વત્તા 3. ત્યારબાદ 5ની 8 ઘાત અને 2ની પણ 8 ઘાત થશે. અહીં બીજો દાખલો જોઈએ આપણે તો એની 4 ઘાત ગુણ્યા બીની 5 ઘાત ગુણ્યા સીની 7 ઘાત ભાગ્યા સીની 8 ઘાત ગુણ્યા એની 4 ઘાત ગુણ્યા બીની 3 ઘાત. હવે આપણે જાણીએ છીએ કે એની 4 ઘાત અને એની 4 ઘાત બંને એકબીજાના ભાગાકારમાં છે. બીની 5 ઘાત અને બીની 3 ઘાત એ પણ ભાગાકારમાં છે. સીની 7 ઘાત અને સીની 8 ઘાત એ પણ ભાગાકારમાં છે. તો ઘાત માટે જે ભાગાકારનો નિયમ છે કે આધાર સરખા હોય અને ભાગાકારનું ચિહ્ન હોય ત્યારે ઘાતાંકોનું શું થશે? બાદબાકી થશે. તો આપણે જોઈએ એની 4 ઘાત ઓછા 4 ઘાત લખાય ગુણ્યા બીની
5 घात ઓછા 3 घात લખાય ગુણ્યા c ની 7 ઘાત ઓછા 8 લખાય, કેમ કે બંને એકબીજાના ભાગાકારમાં હતા. હવે જોઈએ a ની 0 ઘાત ગુણ્યા b ની 2 ઘાત ગુણ્યા c ની ઋણ 1 ઘાત. હવે a ની 0 ઘાત છે તો 1 લખાય, તો 1 ગુણ્યા b નો વર્ગ. અહીં c ની ઉપર -1 ઘાત છે માટે એ નીચે જશે તો ધન થઈ જશે, તો c. અહીં આટલો જવાબ મળશે. ત્યારબાદ પ્રશ્ન 3 સમીકરણ ઉકેલો. તે પહેલું સમીકરણ છે 2x બરાબર 10. તો આપણે જાણીએ છીએ કે 2 જે છે એ x સાથે ગુણાકારમાં છે માટે અહીં જોઈએ x બરાબર 10. અહીં જો ગુણાકાર હોય તો ક્યાં જશે? ભાગાકારમાં આવશે, ભાગાકારમાં. માટે 5 દુ 10, તો અહીં x બરાબર 5 જવાબ આવશે. બીજી રકમ જોઈએ 7m વત્તા 5 બરાબર 40. તો અહીં જોઈએ 7m અહીં વત્તાકાર છે માટે બરાબરની પેલી સાઈડ જાય તો બાદબાકી થશે, બરાબર 40 ઓછા 5 થઈ જશે. માટે 7m બરાબર 40માંથી 5 જાય તો 35 વધશે. હવે 7 જે છે એ m સાથે ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો ભાગાકારમાં થશે. માટે m બરાબર 35 ભાગ્યા 7. તો m બરાબર 7 પંચા 35, તો m બરાબર 5 જવાબ મળશે. ત્રીજી રકમ જોઈએ 2 કૌંસમાં x વત્તા 3 બરાબર 10. તો અહીં 2 જે છે એ કૌંસ સાથે ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જાય તો ભાગાકારમાં થઈ જશે. તો અહીં x વત્તા 3 બરાબર 10 ભાગ્યા 2. માટે x વત્તા 3 બરાબર 5 દુ 10, તો અહીં 5 આવશે. હવે અહીં વત્તા 3 છે, બરાબરની પેલી સાઈડ જાય તો બાદબાકી થઈ જશે. માટે x બરાબર 5 ઓછા 3. માટે x બરાબર 5માંથી 3 જાય તો 2 જવાબ મળશે. ત્યાર પછી પ્રશ્ન 4 માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલો છે 7/4 એટલે કેટલા ટકા. હવે તો આપણે જાણીએ છીએ કે ટકા હોય તો કોઈ પણ સંખ્યાને આપણે 100 ગુણીએ છીએ, માટે 7/4 ગુણ્યા 100 થશે. અહીં 25 ચોક 100. ત્યારબાદ 25 ગુણ્યા 7 કરીએ તો 25 × 175% થાય. ત્યાર પછી 0.65 એટલે કેટલા ટકા. અહીં પણ આપણે 0.65 ગુણ્યા 100 કરીએ. હવે અહીં દશાંશ સ્વરૂપમાં છે માટે અપૂર્ણાંક સ્વરૂપમાં લઈએ તો પોઈન્ટ પછી 2 સંખ્યા છે માટે 65 ભાગ્યા 100 થશે ગુણ્યા 100. 100 ઉડી ગયા તો અહીં 65% જવાબ મળશે. ત્રીજો દાખલો 60%નું દશાંશ સ્વરૂપ લખો. તો અહીં આપણે 60 ભાગ્યા 100, તો અહીં 0 ઉડી જશે તો 0.6 જવાબ આવશે. 20%નું અપૂર્ણાંક સ્વરૂપ લખો. તો અહીં 20 ભાગ્યા 100, અને હજી સાદુરૂપ આપીએ તો 0 ઉડી જશે તો 2 ભાગ્યા 10. હજી આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખીએ તો 1 ભાગ્યા 5 જવાબ મળશે. ત્યારબાદ 3.1 એટલે કેટલા ટકા. તો અહીં આપણે 3.1 ગુણ્યા 100 કરીએ. અહીં દશાંશ સ્વરૂપમાંથી અપૂર્ણાંક સ્વરૂપમાં લખીએ તો 31 ભાગ્યા 10 થાય ગુણ્યા 100. 0 ઉડી જાય તો 31 ગુણ્યા 10 કરીએ તો 310% થાય. ત્યારબાદ પ્રશ્ન 5 માગ્યા મુજબ જવાબ લખો. એનો પહેલો દાખલો છે 1000 રૂપિયાનું 3% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય. હવે આપણે જોઈએ સાદું વ્યાજનું સૂત્ર I બરાબર PRN ભાગ્યા 100. એમાં I એટલે વ્યાજ, P એટલે મુદ્દલ, R એટલે વ્યાજનો દર અને N એટલે વર્ષ અથવા મુદ્દત. અહીં આપણે રકમ જોઈએ. વ્યાજ શોધવાની છે. મુદ્દલ 1000 રૂપિયા છે, વ્યાજનો દર એટલે 3% અને વર્ષ એટલે 2. હવે આપણે સૂત્ર લખીએ I બરાબર PRN ભાગ્યા 100. P એટલે 1000 ગુણ્યા 3 ગુણ્યા 2 ભાગ્યા 100. બધી કિંમત મૂકી દીધી. હવે 0 ઉડી ગઈ, આ પણ 0 ઉડી ગઈ. ત્યારબાદ
3 દુ 6 અને એક શૂન્ય વધી છે એટલે કે 60. તો સાદું વ્યાજ કેટલું આવ્યું? 60 રૂપિયા આવ્યું. બીજો દાખલો, રૂપિયા 5000નું 7% લેખે 2 વર્ષનું વ્યાજ અને વ્યાજ મુદ્દલ બંને શોધવાનું છે. તો જોઈએ આપણે પહેલાં વ્યાજ માટે સૂત્ર આપણે જોઈ લીધું ઉપર, I બરાબર PRN ભાગ્યા 100. I એટલે વ્યાજ થાય જે આપણે શોધવાનું છે, P એટલે કે મુદ્દલ, તો અહીં મુદ્દલ છે 5000 રૂપિયા, R એટલે વ્યાજનો દર, અહીં વ્યાજનો દર છે 7%, ગુણ્યા 2 વર્ષનું વ્યાજ એટલે કે N એટલે વર્ષ, તો અહીં 2 લખાશે, ભાગ્યા 100. 0 ઉડી જશે, આ પણ 0 ઉડી જશે. ત્યારબાદ 7 દુ 14 અને 14 પંચું 70 એટલે અહીં આવશે 700 રૂપિયા. આ આવ્યું વ્યાજ. હવે આપણે વ્યાજ મુદ્દલ પણ શોધવાનું છે. તો વ્યાજ મુદ્દલનું સૂત્ર છે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલ કેટલી હતી? 5000 હતી. વ્યાજ કેટલું આવ્યું? 700 રૂપિયા આવ્યું. માટે બંને સરવાળો કરીએ તો 5000 ને 700 રૂપિયા. આ શું આવ્યું? વ્યાજ મુદ્દલ આવ્યું. તો અહીં વ્યાજ 700 રૂપિયા અને વ્યાજ મુદ્દલ 5700 રૂપિયા થશે. પ્રશ્ન 6, દાખલા ગણો. અહીં એક ચોરસની પરિમિતિ 20 સેમી છે, તો તે ચોરસનું ક્ષેત્રફળ શોધો. અહીં તમને એક ચોરસ આપેલું છે જેની પરિમિતિ કેટલી છે? 20 સેમી. તો આપણે જાણીએ છીએ કે પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ થાય. હવે અહીં આપણે પરિમિતિ આપેલી છે તો 20 સેમી, માટે 20 બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, માટે 20 ભાગ્યા 4 બરાબર લંબાઈ. તો અહીં 5 જવાબ આવશે. તો લંબાઈ કેટલી થઈ? તો 5 સેમી. લંબાઈ બરાબર 5 સેમી થાય. એટલે કે આ 5 સેમી, આ 5 સેમી, આ 5 સેમી અને આ 5 સેમી, એટલે 20 સેમી થઈ ગઈ. ત્યારબાદ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો અહીં લંબાઈ કેટલી છે? 5 સેમી. 5 ગુણ્યા 5, તો 5 5 25 સેમીનો વર્ગ અથવા 25 ચોરસ સેમી જવાબ આવશે. બીજો દાખલો, અહીં 3 મીટર ગુણ્યા 5 મીટર દિવાલમાં 2 મીટર ગુણ્યા 1 મીટરનો દરવાજો છે. જો દિવાલ રંગવાનો ખર્ચ 1 ચોરસ મીટરના 100 રૂપિયા હોય તો દિવાલ રંગવાનો ખર્ચ શોધો. અહીં તમને એક દિવાલ આપેલી છે, એમાં લંબાઈ છે 5 મીટર અને પહોળાઈ છે 3 મીટર. એની અંદર એક દરવાજો છે જે 2 મીટર ગુણ્યા 1 મીટરનો છે. તો અહીં આપણે દિવાલ રંગવાનું છે. દિવાલ રંગવાનો ખર્ચ કેટલો થશે એ શોધવાનું છે આપણે. સૌપ્રથમ આપણે સમગ્ર જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શોધીશું, ત્યારબાદ દરવાજાનું ક્ષેત્રફળ શોધીશું. હવે જોઈએ દરવાજાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી હતી? 2 મીટર ગુણ્યા પહોળાઈ કેટલી હતી? 1 મીટર બરાબર 2 એકા 2, 2 મીટરનો વર્ગ. આ શું આવ્યું? દરવાજાની લંબાઈ. ત્યારબાદ સમગ્ર જે લંબચોરસ છે એટલે દિવાલ છે એનું ક્ષેત્રફળ શોધીએ. દિવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો 5 મીટર ગુણ્યા 3 મીટર બરાબર 5 તરી 15 મીટરનો વર્ગ. હવે આપણે અહીં દિવાલને રંગ કરવાનો છે અને દરવાજાને રંગ કરવાનો નથી. તો કુલ દિવાલમાંથી દરવાજાનું જે ક્ષેત્રફળ છે એ બાદ કરીશું. એટલે કે કુલ દિવાલ ઓછા દરવાજાનું ક્ષેત્રફળ. એટલે કુલ કેટલું છે? 15 મીટરનો વર્ગ ઓછા 2 મીટરનો વર્ગ, એટલે કે અહીં 13 મીટરનો વર્ગ જવાબ આવશે. તો આપણે આ 13 મીટરનો જે વર્ગ છે એમાં રંગકામ કરવાનું છે. તો અહીં જોઈએ રંગકામ કરવા માટે 1 ચોરસ મીટરના કેટલા રૂપિયા? 100 રૂપિયા. તો
1 ચોરસ મીટરના કેટલા 100 રૂપિયા માટે અહીં કેટલા ચોરસ મીટર હતા 13 ચોરસ મીટર હતા તે 13 ચોરસ મીટરના કેટલા રૂપિયા થાય તો 13 ગુણ્યા 100 ભાગ્યા 1 એટલે કે 1300 રૂપિયા રંગકામ કરવાનો ખર્ચ થાય। ત્યારબાદ અહીં પ્રશ્ન 7 દાખલા ગણો। એની અંદર પહેલો દાખલો છે 4 પંચમાંશ વત્તા 6 પંચમાંશ। અહીં આપણે જોઈએ તો બંને છેદ કેવા છે સરખા છે તો છેદ સરખા હોય તો લખી નાખીએ 5। ઉપરની જે સંખ્યા છે એને શું થશે સરવાળો 4 વત્તા 6 ઉપર 4 વત્તા 6 એટલે 10 ભાગ્યા 5 બરાબર અહીં ભાગ ચલાવીએ તો 2 જવાબ મળશે। ત્યારબાદ અહીં બાદબાકી કરવાની છે 4 પંચમાંશ ઓછા 7 પંદરાંશ। બંને જે સંખ્યાઓ છે કેવી છે અલગ અલગ છે માટે લસા લેવો પડશે તો 15 અને 5નો લસા લઈએ તો 3 પંચા 15 અને 5નો ભાગ ચાલશે નહીં। ત્યારબાદ 5 એકા 5 તો લસા કેટલો હશે 3 પંચા 15। હવે અહીં 5 છે જો 15 લખવા હોય તો 5ને કેટલા વડે ગુણવા પડશે 3 વડે તો 4ને પણ 3 વડે ગુણવા પડશે ઓછા 7 ભાગ્યા 15 કેમ કે 15 છે જ। ત્યારબાદ 4 તરી 12 ભાગ્યા 15 ઓછા 7 ભાગ્યા 15। ત્યારબાદ નીચે છેદ કેવા થઈ ગયા સરખા તો અહીં 15 12 ઓછા 7 ત્યારબાદ 12 7 જાય તો 5 વધશે નીચે 15 અહીં ભાગ ચલાવ્યા હજી તો 1/3 જવાબ મળશે। ત્યાર પછી 3 પંચમાંશ ગુણ્યા 2 પંચમાંશ તો અહીં ગુણાકારમાં ઉપરની જે સંખ્યા હોય એનો ગુણાકાર થશે 3 દુ અને 5 ગુણ્યા 5 3 દુ 6 અને 5 5 25। ત્યાર પછી ચોથો દાખલો ભાગાકાર જોઈએ તો 3 પંચમાંશ ભાગ્યા 2 પંચમાંશ તો આપણે શું કરીશું ભાગાકારની જગ્યાએ શું લખીશું ગુણાકાર 3 પંચમાંશ ગુણ્યા જો ગુણાકાર કરીશું તો નીચેની સંખ્યા ક્યાં જશે ઉપરની સંખ્યા નીચે આવશે 5 દૂત્યાંશ 5 5 ઉડી જશે એ 3/2 જવાબ મળશે। ત્યાર પછી પ્રશ્ન 8 સચિન તેંડુલકરે વન ડે સિરીઝની 5 મેચમાં અનુક્રમે 58 72 89 105 અને 95 રન કર્યા તો તેના રનની સરાસરી કેટલી થશે। હવે આપણે જાણીએ છીએ કે સરાસરી બરાબર કુલ અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા। તો અહીં આપણે કુલ જે અવલોકન છે એને શું કરીશું સરવાળો 58 વત્તા 72 વત્તા 89 વત્તા 105 વત્તા 95। અહીં આપણે જોઈએ 1 2 3 4 5 અવલોકનની સંખ્યા કેટલી છે 5 તો આ બધાને આપણે શું કરીશું સરવાળો તો અહીં આપણે કુલ અવલોકનનો જે સરવાળો છે એ 419 જવાબ આવશે 419 ભાગ્યા 5 તો 419 ભાગ્યા 5 કરીએ તો અહીં આપણે જવાબ મળશે 83.5 તો અહીં સરાસરી કેટલી થશે 83.5 થશે। ત્યારબાદ બીજો દાખલો મધ્યસ્થ શોધો તો મિત્રો મધ્યસ્થ શોધવા માટે તમારે જે અવલોકન છે એને સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવવા પડશે। ચડતા ક્રમમાં ગોઠવવામાં આપણે શું કરીએ છીએ તો નાની સંખ્યા પહેલાં લખીએ છીએ તો 12 15 25 33 36 42 અને 50। મધ્યસ્થ એટલે સૌથી જે વચ્ચેની સંખ્યા હોય એ લખવાની 1 2 3 4 5 6 અને 7 7 સંખ્યાઓ છે 3 3 વેચીએ તો વચ્ચે શું આવશે 33 તો મધ્યસ્થ થશે 33। ત્યાર પછી બહુલક શોધો મિત્રો બહુલક શોધવા માટે ચડતા ક્રમમાં મૂકવાની જરૂર નથી। આપેલી જે સંખ્યાઓ છે એમાં જે સંખ્યા સૌથી વધારે વખત આવી હોય એ એનો બહુલક કહેવાય। તો અહીં 14 જે છે એ વધારે વખત આવી છે તો બહુલક થશે 14। પ્રશ્ન 9 દાખલા ગણો નીચેની આકૃતિમાં x ખૂણાની કિંમત શોધો। અહીં તમને ત્રિકોણ આપેલું છે જેની અંદર અહીં જે માપ છે 130 કાટકોણ ત્રિકોણ છે અને x એનું માપ શોધવાનું છે। તો આપણે જાણીએ છીએ કે આ બંને અંતઃસમૂહકોણ થશે અને આ જે છે એ એનું થશે બહિષ્કોણ અને તેમજ બહિષ્કોણનું જે માપ છે એ બંને અંતઃસમૂહકોણના માપના સરવાળા બરાબર હોય। તો અહીં લખીએ આપણે બહિષ્કોણ
બરાબર અંત સમ્મુખ કોણનો સરવાળો માટે બહિષ્કોણ કેટલા છે ને 30 બરાબર અંત સમ્મુખ કોણ તો x વત્તા 90. હવે 90 વત્તા ક્રમ છે બરાબરની આ સાઈડ લાવીએ તો બાદબાકી થશે માટે 130 ઓછા 90 બરાબર x. હવે 130 માંથી 90 જાય તો 40 મળે માટે 40 બરાબર x. તો xની કિંમત કેટલી થશે 40 થશે. બીજો દાખલો જોઈએ. નીચેની આકૃતિમાં ખૂણા x અને ખૂણા y ની કિંમત શોધો. અહીંયા પણ ત્રિકોણ આપેલું છે જેમાં અહીં એક ખૂણો છે 70નો, અહીં એક ખૂણો છે 80નો અને x અને y શોધવાના છે. ફરીથી આ બંને થશે અંતઃસમ્મુખ કોણ અને x થશે બહિષ્કોણ. તો બહિષ્કોણ બરાબર અંતઃસમ્મુખ કોણનો સરવાળો માટે x બરાબર 70 વત્તા 80 માટે x બરાબર 150. અહીં x બરાબર શું આવ્યું 150 જવાબ આવ્યો. ત્યારબાદ આ જે રેખા જાય છે એ રૈખિક જોડના ખૂણા થશે તેમજ પૂરક કોણ પણ થશે. તો જો આ માપ 150 હોય તો આ માપ કેટલું થશે 30 થશે, કેમ કે બંનેનો સરવાળો કેટલું થવું જોઈએ 180 થવું જોઈએ. તો અહીં આપણે લખી શકીએ y અને x પૂરક કોણ અથવા રૈખિક જોડના ખૂણા છે માટે y વત્તા x બરાબર 180 માટે y વત્તા x બરાબર કેટલા આવ્યા 150 બરાબર 180. હવે 150 વત્તા ક્રમ છે માટે y બરાબર 180. આ બાદ જાય તો બાદબાકી 150 માટે y બરાબર 30 જવાબ આવશે. તમે બીજી રીતે પણ આ દાખલો ગણી શકો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપતો સરવાળો 180 થાય માટે 70 વત્તા 80 વત્તા y બરાબર 180 થશે. તેમજ 70 વત્તા 80 150 થઈ ગયા એટલે y બરાબર 30 જવાબ મળશે. હવે 10મો દાખલો. દાખલા ગણો x નો ઘન વત્તા 5x નો વર્ગ વત્તા 3x એની અંદર 6x નો વર્ગ ઓછા 8x નો ઘન વત્તા 8 ઉમેરવાના છે એટલે સરવાળો કરવાનો છે. તો અહીં બંને પદને આપણે કૌંસમાં લખી દઈએ x નો ઘન વત્તા 5x નો વર્ગ વત્તા 3x વત્તા 6x નો વર્ગ ઓછા 8x નો ઘન વત્તા 8 એટલે ઉમેરવાનું થઈ ગયું. હવે જોઈએ x નો ઘન વત્તા 5x નો વર્ગ વત્તા 3x વત્તા 6x નો વર્ગ ઓછા 8x નો ઘન વત્તા 8. અહીં સરવાળો છે એટલે કોઈ પણ ચિહ્નમાં ફેરફાર થશે નહીં. ત્યારબાદ જે સરખા પદો છે સજાતીય પદો એ નજીક લઈએ. x નો ઘન ઓછા 8x નો ઘન વત્તા 5x નો વર્ગ વત્તા 6x નો વર્ગ વત્તા 3x વત્તા 8. હવે xના ઘનમાંથી 8x નો ઘન કાઢીએ તો -7x નો ઘન વધશે વત્તા આ બંનેનો સરવાળો થઈ જશે 11x નો વર્ગ વત્તા અહીં સરખા પદો છે નહીં તો એમને એમ લખી દઈએ આ એનો જવાબ. ત્યાર પછી બીજો દાખલો જોઈએ કે x નો ઘન વત્તા 3x નો વર્ગ y વત્તા 3x yના વર્ગ ઓછા 2. આમાંથી x નો ઘન ઓછા 2x yનો વર્ગ વત્તા 5x નો વર્ગ y ઓછા 6 શું કરવાના છે તો બાદ કરવાના છે. તો પહેલી સંખ્યા એમને લખી દઈએ x નો ઘન વત્તા 3x નો વર્ગ y વત્તા 3x yનો વર્ગ ઓછા 2. હવે અહીં ઓછા જે છે એ કૌંસની અંદર જશે તો તમામ ચિહ્નો બદલાઈ જશે. તો અહીં વત્તાકાર છે તો ઓછાકાર થઈ જશે ઓછા x નો ઘન ઓછા છે તો વત્તા થઈ જશે 2xy નો વર્ગ વત્તા છે તો ઓછા 5x નો વર્ગ y ઓછા છે તો વત્તા 6. હવે સરખા પદ પાસ લાવો. x નો ઘન ઓછા x નો ઘન વત્તા 3x નો વર્ગ y ઓછા 5x નો વર્ગ y વત્તા 3xy નો વર્ગ વત્તા 2xy નો વર્ગ ઓછા 2 વત્તા 6. અહીં આ બંને ઉડી જશે. ત્યારબાદ અહીં 3x નો વર્ગ y એમાંથી 5x નો વર્ગ y જાય તો
માઇનસ 2x² y વધશે. આ બંનેનો સરવાળો થશે 3 2 5xy², અને આ બંને બાદબાકી થશે +4. આટલો જવાબ આવશે. તો અહીં સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ 8 વિષય ગણિત સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળીશું નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય.